નમસ્કાર, જીએસટી પર આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો ઊંઝા એપીએમસી ચૂંટણી માટે મતદાન યથાવત જોવા મળ્યું છે। ઊંઝા એપીએમસી ચૂંટણી અંગે વાત કરીએ કે વેપારી વિભાગમાં મતદાન માટે ધસારો પણ જોવા મળી રહ્યો છે। આ સાથે જ મોટી માત્રામાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। ખેડૂત વિભાગમાં મતદારો મતદાન કરવા પહોંચવા લાગ્યા છે। તો કોંગ્રેસ તરફી વોટિંગ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઊંઝા એપીએમસીની ચૂંટણી અંગે વાત કરીએ કે મતદાન યથાવત જોવા મળ્યું છે। આજ મુદ્દે અમારી સાથે સંકેત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સંકેત, ઊંઝા એપીએમસી ચૂંટણી અંગે વાત કરીએ કે હાલ મતદાન યથાવત જોવા મળી રહ્યું છે, કેવો માહોલ ત્યાં છે? જો હાલ વાત કરવામાં આવે તો ઊંઝા એશિયાની સૌથી મોટી 22 ઉપરાંત માર્કેટ સમગ્ર પેટ્રોલ છે તેમાં 800 જે મતદારો છે તે વેપારી મતદારોની સાથે સાથે ખેડૂતો મતદારો 10 છે કુલ 16 કે દ્વારા હાલ પોતાનું મતદાન કરી રહ્યા હોય છે સરકારી હાથ કરવામાં આવે છે અને સમગ્ર મામલો છે તેમાં ઊંઝા એપીએમસીમાં હાલ ચૂંટણીનો માહોલ રંગે ચંગે જામે છે તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળે છે। સમગ્ર જે એશિયાનું સૌથી મોટું ઊંઝા એપીએમસી માર્કેટ છે તે હાલ ખરીદ જે તજવીજ કરવાની હોય છે તે તજવીજ આજે બંધ રાખવામાં આવી છે। આવતીકાલે જે મતગણતરી છે તે મતગણતરી હાથ ધરવામાં આવશે। જે સમગ્ર મામલો છે તેમાં 1100 ઉપરાંતના જે મતદારો છે 1000 ઉપરાંતના જે મતદારો છે તે બંને વિભાગના હાલ મતદાન કરવા એકલ વિકલ આવી રહ્યા છે અને આવનારા સમયમાં કહી શકાય કે આવતીકાલે જે આ મામલો છે તેમાં મતગણતરી શરૂ કરવામાં આવશે। અત્યારે હાલ એકલ વિકલ જે મતગણતરી શરૂ કરવામાં આવશે સાંજે 5 વાગ્યા સુધી જે તમામ મતદારો છે તે મતદાન કરીને નીકળી જશે તેવું જાણવા મળ્યું છે। મતપેટીઓમાં કોણ ચેરમેન બને છે તે બાબતે હાલ દસ્તાવેજ ચોક્કસથી બતાવવા ગયો છે। ખેડૂત વિભાગ હોય કે વેપારી વિભાગ હોય બંને પક્ષે અત્યારે હાલ એક જ શું ઉભા ગયો છે કે ભાજપનું સમગ્ર મોવડી મંડળ આ જે સમગ્ર મામલો હતો તેમાં ફોર્મ ભરાવતાની સાથે મેન્ડેટ પહેલા આપી દેવાની જરૂર હતી, પરંતુ એવી પ્રકારે ભાજપ દ્વારા કરવામાં આવી છે જેના કારણે વેપારી અને ખેડૂત વિભાગમાં કસપકસની સ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે। જેના કારણે આવનારા સમયમાં વેપારી અને ખેડૂતોને જે નિર્ણાયક જમાનો હતો તે નિર્ણાયક વ્યક્તિની પસંદગી કરવાની હતી તે અત્યારે હાલ મોકો થોડો ઓછો મળશે। એટલે જે સમગ્ર મામલો છે તે અત્યારે હાલ આ જે સમગ્ર મામલે અત્યારે હાલ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આવનારા સમયમાં સ્પષ્ટ ક્રોસ વોટિંગ થશે ભાજપમાંથી સ્પષ્ટ દેખાશે। સંકેત, એક તરફ વાત કરીએ કે ખેડૂતો પણ વોટિંગ કરવા માટે પહોંચી રહ્યા છે। જો દિલ્હીમાં ખેડૂતો આંદોલન એમએસપી માટે કરી રહ્યા છે અને આ તરફે હવે કોંગ્રેસ તરફ વોટિંગ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, શું લાગી રહ્યું છે હાલ? જે આ જે સમગ્ર મામલો છે જે જો વાત કરીએ તો સમગ્ર મામલે હાલ ભલે કોંગ્રેસનું મતદાન હોય કે કોંગ્રેસની તજવીજ કરતા હોય તેવું હાલ આ સમગ્ર ઊંઝા શહેરમાં કોઈ લાગુ પડતું હોય તેવું સ્પષ્ટ દેખાતું સમગ્ર જે વાતાવરણ છે તે ભાજપમય છે, પરંતુ એની પ્રકારે જે ભાજપનું જે જૂથવાદ છે જેમાં ચેરમેન હતા તે અને પૂર્વ જે હાલના જે ચેરમેન છે તે કે પટેલ બંને જૂથો અત્યારે હાલ આપણી સામે આવી ગયા છે। અત્યારે હાલ સંપૂર્ણ જે તજવીજ અત્યારે હાથ કરવામાં આવતી હોય તેવું અત્યારે સ્પષ્ટ ભાજપ તરફ દિનેશભાઈ જે જૂથ છે તેમાં મતદાનની જે પ્રક્રિયા છે તેમાં તમામ મંડળીઓ હોય કે વેપારી વિભાગ હોય તેમાં આવકારવામાં આવ્યા હોય તે સ્પષ્ટ દેખાયું છે। સાથે બંને પક્ષને સાચવવા માટેનો ભાજપને આપણે ફેસલા કરવામાં આવ્યો હતો, એટલે કે અમુક વ્યક્તિઓને ભાજપમાં દિનેશભાઈના જે સમર્થકો છે તેમને મેન્ડેટ આપવામાં આવી। ખેડૂત વિભાગમાં પણ અને વેપારી વિભાગમાં પણ આ સ્થિતિ જોવાના કારણે અત્યારે હાલ અસમંજસની સ્થિતિ છે, જેના કારણે આવનારા સમયમાં ક્રોસ વોટિંગ થાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આવનારા સમયમાં કોણ તાજ ગ્રહણ કરે છે તે જોવું રહ્યું છે। સંકેત, તમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા